ફાઇનલી આપણો પ્લાન સફળ થઈ ગયો. બંને જણી ઝઘડવા લાગી. અભ્યંકર, તે પેલો બોલાવેલો જે એક્ટર હતો ને, એજન્ટ બનીને આવેલો ટીકલો, એ સરસ એક્ટર નીકળ્યો. હવે મારું કામ કોઈ ઢીલું કે મોડું હોય જ નહીં. ચાલુ ચાલુ તરત જ આ માણસની આત્મશ્લાઘા ચાલુ થઈ જાય છે. અરે તમે બંને ઝઘડવાનું બંધ કરો અને ત્યાં ઝઘડો ચાલી રહ્યો છે એની મજા લો. તને બહુ હતું ને કરકસર કરવાનું ભૂત. મને કરકસરનો આઈડિયા છે ને તારો હતો. મારો આખો પ્લાન તારો હતો. ઓ મેડમ, ઉલટા ચોર કોટવાલ કોટાટી. ઓહો, તારું મારું સયારું ને મારું મારા પપ્પાનું. હે ભગવાન, આજ પછી જે થવું એ થાય, પણ આ બંનેના ઝઘડાઓમાં કોઈ દિવસ કરકસર ના થાય ને એનું ધ્યાન રાખજે. વાહ, શું જમવાનું બન્યું છે આજે. સમજો તને વિદ્યા, તને ખબર છે તારા હાથનું જમવાનું બનાવેલું આજે મને ભાવી રહ્યું. બોલ, કેન યુ બિલીવ તારા હાથનું જમવાનું મને ભાવી રહ્યું છે. તારામાં મીઠું ઓછું છે એ વાત જરા જુદો વિષય છે, પણ છે ને શાકમાં મીઠું એકદમ બરાબર છે એ વાતનો આનંદ છે. મીઠું રોજ બધે બરાબર જ હોય છે. હા, આ લોચો છે ને તમારા ભેજામાં અને તમારી જીભમાં છે. મજા કરો છો ભાઈ. બાકી વાહ, નકોરડા ઉપવાસ પતાવ્યા પછી જે જમવાની મજા આવે છે ને, એવી જમવાની મજા એક્ઝેક્ટલી અત્યારે આવી રહી છે. જો ભાઈ, જમવાનું મળે ને તો આવું મળે, અથવા તો ન મળે. વાહ વાહ, મને પણ આજે મારા હાથનું જમવાનું ભાવી રહ્યું છે. પણ ખરું કહું ને પપ્પા, તો મજા જમવામાં નથી, પણ પેલા કરકસર અભિયાનમાંથી મુક્તિ મળીને આમ કઈક રસોઈનો સ્વાદ જ કંઈક અલગ લાગે છે. આ કરકસર મિશનમાં તો આપણે હેરાન થઈ ગયા. ખરેખર કરકસર મિશન છે ને એમનું ચાલતું હતું અને હેરાન આપણે થઈ રહ્યા હતા. જમવાના કોઈ ઠેકાણા જ નહોતું. જેલના કેદી જેવી હાલત થઈ ગઈ હતી આપણી. જમવાનું પણ કેવું, આ એક રોટલી ને અડધું કાપેલું ટામેટું, આ કઈ જાતનું જમવાનું હતું યાર. એટલે જ તો આ એમની કરકસરની અસર હતી આપણા પર, અને એની જ આ કસર આપણે પૂરી કરી રહ્યા છીએ. તમને લોકોને ખાવાની પડી, મને તો એ બંને નહીં પડી. અરે ઝઘડાની ચિંતા થાય છે મને. એ લોકો નથી ઝઘડતા તો મને નથી ગમતું, અને ઝઘડે છે તો એની ચિંતા થઈ રહી છે. પપ્પા, આપણે જ કંઈક એવું કરવું પડશે, એટલે કે વચ્ચેનો માર્ગ કાઢવો પડશે કે આપણે ભેગા થઈને ચારુ અને દિશા વચ્ચે સમાધાન કરાવી દેવું જોઈએ. તારી વાત સાચી છે. હા પાર્થ, અમે તારી પાસે જ છીએ. અરે પાસે તો આપણે છીએ જ, અમે તારી સાથે છીએ એવું બોલ. હા એ જ. હવે પણ એ વચ્ચેનો રસ્તો શું છે એ જ નથી સમજાઈ રહ્યું. બેટા, હું જમી લઉં ને ત્યાં સુધી તું વિચાર કર ને પ્લીઝ. કઈ જાતના પપ્પા છો તમે? બ્રાહ્મણ જાતિના પપ્પા. મળી ગયો આઈડિયા, મળી ગયો. કેવો છે આઈડિયા? મોહનથાળ થોડી છે કે હું ચાખીને કહું કે કેવો છે. તમને જમવા સિવાય આજે બીજું કઈ દેખાતું નથી? ના, આજે છે ને મારી આંખ છે ને અર્જુનની આંખ જેવી થઈ ગઈ છે. મને માછલી સિવાય બીજું કઈ દેખાતું જ નથી. ઓ અર્જુન કપૂર, એ દાળ માછલી છોડો અને મારો આઈડિયા સાંભળો. પપ્પા અહીંયા આવો. આ ઓમકાર શાંત થવા માટે કરી રહી છે કે કોઈને ડરાવવા? દિશા, ઓ બાબા દિશા દેવી, શાંત થાઓ. એક મિનિટ મિસ્ટર દિવાકર, શું કરી રહ્યા છો? તમારે દિશાનું ધ્યાન ભંગ કરવાની જરૂર જ શું છે? તમારે એની સામે આવવાનું જ નથી. તમે ફક્ત કુરિયર બોય બનીને રહો અને આ બુકે મૂકીને જતા રહો. આ બુકે આ કોણ મૂકી ગયું? અને એ પણ આમ અચાનક?
કોને મરવાનું મન થયું છે કે મને આ લવ લેટર સાથે બુકે મોકલાવ્યો? To dearest Disha, I am really sorry for my anger and bad behavior. I am sorry. From ચારુ. આ બુકે ચારુએ મોકલાવ્યો છે? તો આમાં નક્કી બોમ્બ હશે. આમાં તો કંઈ થયું જ નહીં. હું ખોટી પડી ને? જોવા તો દે. અરે વાહ, બુકે તો બહુ જ સરસ છે. ચારુએ કેટલા પ્રેમથી મોકલાવ્યો છે. છેવટે એને રિયલાઇઝ તો થયું, એટલે સોરી કહેવાના બહાને મને આ બુકે મોકલાવ્યો. થેન્ક યુ સો મચ ચારુ, સો સ્વીટ ઓફ યુ. जुम्मे की रात है, जुम्मे की रात है, अल्लाह बचाए तुझे मेरे वार से. ચારુ ચારુ ચારુ, તું આખું ગીત ગાઈ? શું ના, એટલે કે શું ગાઈ રહી તું? આ કોઈ ગાવાની રીત છે? પેલું જંગલમાં શિયાળો તો એવું લાગી રહ્યું. અરે બાજુમાં કોઈ કોમામાં હશે ને તો અટેક આવી જશે એને. અરે હું તો આજકાલની બધી નવી સિંગર્સ ને પાછળ છોડી દઉં ને એવી ટનાટન સિંગર છું. મને કોઈ કોમ્પિટિશન આપી શકે મેં આજ સુધી નથી જોયું. હું તારી વાત સાથે એકદમ સહેમત છું. આજે જે માર્કેટમાં નવી સિંગરો ટકી છે એ તારે લીધે જ ટકી છે. કેમ કે હજી સુધી તું માર્કેટમાં ગાવા નથી આવી ના, એટલે કે મને કહીશ કે આ કઈ ખુશીમાં તું ગાઈ રહી છે? મોટા મોટા ગાયકોએ કહ્યું છે કે જ્યારે જ્યારે તમને ગુસ્સો આવતો હોય છે ત્યારે તમારે ગીત ગાવાનું, એ પણ જોર જોરથી અને દિલથી. તમે સુરમાં ગાવા જાઓ ને તો ક્યારેય ગુસ્સો શાંત ના થાય. એટલે જે મનમાં હોય તેવું ગાવાનું, તો તમારો ગુસ્સો 110% શાંત થઈ જાય. મારી ક્લાસિકલ સિંગર, આવું કરવાથી કઈ ગુસ્સો શાંત ન થાય. જો આવું કરવાથી થતું હોત ને તો બેસુરાઓ આજે મજા કરતા હોત. जुम्मे की रात है, મરી जुम्मे. ગયા. શું? ના, એટલે કે મચ્છર મરી ગયા. આ જો મચ્છર મરી ગયા. તું તો કિલર સિંગર છે, કિલર સિંગર. जुम्मे की रात है. ચારો ચારો શાંત થઈ જા. અને આજે મંગળવારની રાત છે અને તું જે ગીત ગાઈ રહી છે ને એના લીધે મારો ગુસ્સો ઓછો નથી થઈ રહ્યો, ઉપરથી વધી રહ્યો છે. તું શાંત થવા ગીત ગાઈ રહી છે પણ હું અશાંત ફીલ કરી રહ્યો છું. તું આ પાછળ શું છુપાવી રહ્યો છે? તું બોલ શું હશે? જલેબી ફાફડા. ભૂખડી બારસ, જમવા સિવાય તને કઈ બીજું સૂચતું જ નથી કઈ? તો જે હોય તે બતાવી દે ને. તને દર વખતે તેની સરપ્રાઈઝ આપતી હોય છે. એકચ્યુઅલી આ દિશાએ મોકલ્યું છે તારા માટે, જે મારા હાથમાં છે. અને આ જે બુકે છે એ તારા હાથમાં આવે એવું દિશા ઈચ્છે છે. તું શું કહેવા માંગે છે એ એક લાઈનમાં પતાવીશ? માત્ર એક લાઈનમાં? હા. આ બુકે છે તને પહોંચાડવાનું છે એવું દિશાએ મને કહ્યું છે. દિશાએ આ બુકે મારા માટે મોકલેલું છે? નક્કી આમાં પ્લાસ્ટિકના ફૂલો હશે. આ શું છે? ડિયર ચારુ, યુ આર સો સ્વીટ. તું બહુ સાફ દિલની વ્યક્તિ છે. હું ખરેખર ભગવાનને થેન્ક યુ કહું છું કે તું મારી સાથે છે. તારી જેવી વ્યક્તિ જે કોઈના જીવનમાં આવે એમનું જીવન ધન્ય ધન્ય થઈ જાય. થેન્ક્સ અ લોટ. લોટ્સ ઓફ લવ ફ્રોમ દિશા. પાર્થ, આ જોઈને મારો ગુસ્સો થોડો થોડો ઠંડો થઈ ગયો છે. હાશ, છેવટે તું સમજી ખરી. જોયું દિશા કેટલી સારી છે અને તું દિશા સાથે કેવું કરે છે. આવું કરાય? આવું કરાય? કરાય જ. આવા લોકો સાથે આવું જ કરાય. ન કરાય, ક્યારેય આવું ન કરાય. કોઈ માણસ ખરાબ નથી હોતો, બસ એનો સમય ખરાબ હોય છે. સાચે? હા તો અરે એકદમ સાચું. જો માણસના મનમાં ખોટ હોત તો આટલી લાંબી ચિઠ્ઠી લખી હોત? ના લખે ને. હા, હું સમજી શકું છું. દિશા બહુ સારી છે. કદાચ મારી જ સમજવામાં ભૂલ થઈ ગઈ હશે. थैंक यू सो मच पार्थ, तुमने मेरी फेमी को गलत कर दिया. जुम्मे की रात है, जुम्मे की रात है. अल्लाह. ફેમી કો ગલત કર દિયા? અરે ગલત ફેમી કહેવાય એને. એનીવે, માંડ ગરમ થયેલું પાણી ઠંડુ થયું. જુમ્મે કી રાત, જુમ્મે કી રાત. હાય હાય. કેમ છે ચારુ? એકદમ મજામાં. મારા વગર તો તને મજા જ હશે નહીં? આમ તો સારી છે દિશા, મને એવું લાગે છે. હા, અને મને એવું લાગે છે કે તું બહુ જ સ્વીટ છે. તું બહુ જ સારી છે દિશા. આઈ એમ સો હેપી ટુડે. મી ટુ ચારુ, થેન્ક યુ સો મચ. આજે સૂરજ કઈ દિશાએથી ઉગ્યો છે?
મને લાગે છે આજે ચંદ્ર ઉગ્યો છે સૂરજની જગ્યાએ. હા ચારુ, મને પણ એવું ફીલ થઈ રહ્યું છે. બધું કેટલું બદલાઈ ગયેલું દેખાય છે નહીં? હા, ઘણું બધું. માણસને બદલાતા જોઈને કેટલો આનંદ થાય ને. હા, અને સારી રીતે માણસ બદલાયેલો દેખાય ને તો અતિ આનંદ થાય. પાર્થ બેટા, મને લાગે છે આપણે કોઈ બીજાના વરાંડામાં આવી ગયા છે. હા, આપણો જ વરંડો છે અને આપણી છોકરીઓ છે. વાતની હાની આ તો યાર આપણી છોકરીઓ છે યાર. એ પણ જોને એ કેવી આમ સામસામે ઊભી છે. નોર્મલી તો છે ને આમ 90 ડિગ્રીના ખૂણામાં ઊભી હોય છે. આજે આમ સીધી ઊભી છે. જાણે છે ને ઓસામા અને ઓબામા એક સાથે ફોટો પડાવવા ઊભા હોય. લાગે છે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. કરેક્ટ સીઝ ફાયર થઈ ગયું છે બંને વચ્ચે. મને તો આ બંનેની મીઠી મીઠી વાતો જોઈને આઈસ્ક્રીમ ખાવાનું મન થઈ ગયું. આ સિચ્યુએશન પર પણ તને ખાવાનું જ સૂચે છે. કમલનો ભૂક્કડ પેદા કર્યો છે આ ઘરમાં. ખાસો બાપ પર ગયો છે ને એટલે. ઓ મિસ્ટર દિવાકર, આપણે બહુ કિંગ માણસ છે, ઉત્તમ અને જીનિયસ છે. હું તો માનું જ છું, તું ભલે ન માનતો હોય. હું તમારી નહીં મારી વાત કરી રહ્યો છું. ઓહો નહીં, હું જીનિયસ છું જ, ભલે તમે ન માનો. હું શું કામ માનું? હું માનું જ છું કામ. તારામાં એવા એક પણ લક્ષણ છે કે જેનાથી તું જીનિયસ છે હું માનું. ચાલ. હા, જાણે પોતે તો બહુ મોટો વાઘ માર્યો હોય ને. તમે લોકો ચૂપ રહો ને થોડી વાર. તું ચૂપ રહે. એ તારા કરતા છે ને વધારે દિવાળીઓ મેં જોઈ છે. પણ ફટાકડા ફટાકડા પણ મેં તારા કરતા વધારે પૂર્યા છે. એ યાદ રાખજે, સમજ્યો ને? તું કદાચ ભૂલી ગયો હોઈશ પણ એમ તું તારો બાપ કહેવા, હે? એટલે એમ સિનિયર કહેવું. સિનિયરનું જરા માન રાખતા શીખો. દિવાળીમાં ફટાકડા ફોડવાનું બંધ કરો હવે. સોરી પપ્પા, ગુડ. તમે સિનિયર છો. યસ. પણ હવે સિનિયર સિટીઝન થઈ ગયા. હવે તમે બંને જણા ચૂપ રહેશો. આ છોકરીઓ શું બોલે છે તે સાંભળો ને. ચારુ, મને બહુ જ સારું લાગ્યું કે કેટલી મહેનત કરીને આ બુકે મને મોકલ્યો. સો સ્વીટ ઓફ યુ. મારું તો હૃદય પરિવર્તન થઈ ગયું. હું પણ બહુ જ ખુશ થઈ કે તે મને આટલું મોટું બુકે અને એની સાથે સરસ મજાની આઈ એમ સોરી લખેલી ચિઠ્ઠી મોકલી. હું બહુ ઇમ્પ્રેસ થઈ ગઈ છું. શું? યા બુકે મેં તને મોકલ્યો? ઓફકોર્સ. ઓ મેડમ, મેં કોઈ બુકે ફૂકે નથી મોકલ્યો. ઉલટાનું તે મને બુકે મોકલ્યો ને એમાં સોરી લખીને તે સાઈન પણ કરી. મેં સાઈન કરી એમ? હા, આ બુકે મોકલીને. હું શું કામ સાઈન કરું? અને મેં તને કોઈ બુકે નથી મોકલ્યો. વોટ? જુઠ્ઠું છે ને? કોઈ બીજાની સામે બોલજે, મારી સામે નહીં બોલતી. સેમ ટુ યુ. સેમ ટુ યુ. 3 4 5. જુઠ્ઠું તો બોલતી જ નહીં તું. તું જુઠ્ઠું બોલે છે. તને કોઈ બુકે નથી મોકલ્યો કીધું ને? મેં પણ તને કોઈ બુકે નથી મોકલ્યો. આ તો રોકેટ ઊંધું ફૂટ્યું ભાઈ. આપણા ઘરમાં કરેલી વાવાઈ આપણા જ ઘરમાં ફૂટી. તો હવે શું મમ્મી? આ ઝઘડો અટકાવવામાં હું જ ઝઘડાનું કારણ બની ગયો. તું બોલતો જ નહીં. પોતાની જાતને બહુ જીનિયસ સમજતો હતો, ઓવર જીનિયસ. કરવા શું ગયું ને થઈ શું ગયું? એ ભગવાન, તને મારા પર આટલી જરાય દયા ના આવે. એટલે આટલી પણ અરે પપ્પાનું તો છોડ, મારું તો દયા. અરે પણ બેટા સાંભળ. મારી સાથે દર વખતે મારી સાથે જ આવું થાય છે. અરે શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. અરે આ તો સંસાર છે અને સંસાર હોય ત્યાં આવું ચાલ્યા કરે છે. પણ ક્યાં સુધી ચાલશે મમ્મી આવું? એક દિવસ શાંતિથી પસાર નથી થતું. અરે સવારના ઉઠતા પણ ડર લાગે છે કે કયા કારણસર આ લોકો આજે ઝઘડશે. એ લોકો વાતો કરતા હશે ને તો પણ થર કાપી જવાય છે કે હમણાં જ ઝઘડશે આ બિલાડી જો. પાર બેટા, જો હિંમત રાખ બેટા, હિંમત રાખ. હા શું? હા, જો બુક્કેની પણ હાલત કેવી કરી છે. પપ્પા, મારી હાલત પણ આ બુકે જેવી જ થઈ ગઈ છે. મને લાગે છે પાછલા જન્મમાં આ બંને છોકરીઓ એકબીજાની કટ્ટર દુશ્મન હશે. અરે ના વિદ્યા, પાછલા જન્મના ઝઘડા આ જન્મમાં ન ચાલે. હવે શાસ્ત્રોના હિસાબે છે ને. અરે પૂરો મૂકો તમારા શાસ્ત્રને. ગયા જન્મમાં બંને વચ્ચે કોઈ વાતે વાંધો પડ્યો હશે અને સમાધાન નહીં થયું હોય એટલે આ જન્મમાં પણ એ ઝઘડો કન્ટિન્યુ થઈ રહ્યો છે. જો વિદ્યા, મારે કઈ નથી જોવું. જો આ વાતે તમારે સહેમત થવું જ પડશે. એ વળી શું, જ્યારે હોય ત્યારે પોતાનું પૂંછડું ઉપર રાખો. બોલો, સહેમત છો કે નહીં? લે, સહેમત થવા સિવાય કોઈ છૂટકો છે મારી પાસે? આ જો આ બીજો બુકે પડ્યો. મળી ગયો, બીજો આઈડિયા મળી ગયો. રેવા દે ભાઈ, રેવા દે. તારા જે આઈડિયાસ છે ને એમાં છે ને આપણા બાથરૂમ કરતા પણ વધારે લીકેજ હોય છે. બેટા, તારા ગ્રહો ખરાબ ચાલી રહ્યા છે. પપ્પા સાંભળો તો ખરા, હું એક સાયકિક છું. આઈ થિંક એને સાયકાટ્રિસ્ટ કહેવાય. હવે હું હિપ્નોટિઝમ જાણું છું. પણ
પણ એનાથી શું થશે? એનાથી હું એ બંને જણીઓને હિપ્નોટાઇઝ કરીશ અને એ લોકોને પાછલા જન્મમાં લઈ જઈશ. એનાથી શું થશે હવે? એ લોકો એ જન્મમાં ઝઘડશે. રાઈટ પપ્પા, હું પણ એ જ ઈચ્છું છું. જેવી રીતે વોટર ફિલ્ટરમાં પાણી શુદ્ધ થઈ જાય ને, તેવી જ રીતે પાછલા જન્મમાં રહી ગયેલી અશુદ્ધિઓને આ જન્મમાં શુદ્ધ કરી શકાય છે. અને હું આ 100% કરીશ. પણ પાર્થ બેટા, તને ખાતરી છે કે આ હિપ્નોટાઇઝ કરીને તું આવું બધું કરી શકીશ? હા પપ્પા, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આ પ્લાનમાં 100% સફળ થઈ જઈશ. ઓલ ધ બેસ્ટ બેટા. મમ્મી ધીરે. હા પપ્પા, હમણાં ને હમણાં આપણે બહાર છીએ અને એ લોકોને ઝઘડો કરતા રોકીએ. હા, પછી હું એ લોકોને હિપ્નોટાઇઝ કરીશ. ચલો એક મિનિટ બેટા. આ બુકેની હાલત જોઈને મારી તો બહાર જવાની હિંમત નથી થતી બેટા. અરે પણ હું આવું છું ને તમારી સાથે. હું શું કહું છું કે આ જે કામ છે એ તમે બંને જણા જઈને પતાવી નહીં શકો? ના, મને તમારા બંનેના સાથની જરૂર છે. તમે આવો છો કે નહીં? આ ઇન્વિટેશન છે કે ધમકી? ધમકી. આ તો ઠીક. બાકી તો કે ઇન્વિટેશન આપે ને તો હું તો ક્યાંય જતો જ નથી ભાઈ. પપ્પા ચાલો. હા ચાલો. અરે મેં તને કોઈ બુકે નથી મોકલાવ્યો. મને કે શોખ નથી તને બુકે મોકલાવવા માટે. હા તો મને પણ બીજા ઘણા કામ છે, સમજી? કામ અને તું હા 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 સરસ જોક માર્યો. હું ફક્ત જોક મારી શકું છું એટલું ના સમજતી, મને મારતા પણ આવડે છે. તને શું લાગે છે તું મને મારીશ તો અહીંયા જ ઊભી રહીશ? હું કર્નલની દીકરી છું. યુદ્ધ કરવું મારા લોહીમાં છે. જો ચારુ, બસ કરો જોગમાયાઓ, બસ કરો. બહુ થયું હવે. અરે આપણું ઘર છે, ઘર. પાણીપતનું મેદાન નથી, સમજી ને? અને ચારુ, તું ઝઘડો ઓછો કર નહીં તો તારી સ્કિન કાળી પડી જશે. હું ભલે કાળી પડી જાઉં પણ મારું કોઈ અપમાન કરશે હું તેને નહીં છોડું. હા તો તને કોઈ પકડવા માંગતું પણ નથી. અરે એક મિનિટ, તમે ઝઘડતા હો ને ત્યારે થોડી જગ્યા બીજા માટે પણ રાખતા જાઓ. તમે બંને છે ને ઝઘડા ઉપર ફોકસ નહીં કરો. અત્યારે અહીંયા ફોકસ કરો. તમારું તમામ ધ્યાન અહીંયા કેન્દ્રિત કરો અત્યારે. પણ કેમ? સવાલ નહીં, હું કહું છું એ પ્રમાણે કરો. તમને બંનેને મજા આવશે. ધ્યાનથી આ પેન્ડુલમને જુઓ અને બીજા બધા વિચારોને છોડી દો. ધીમે ધીમે ધ્યાન કેન્દ્રિત કરો. હવે તમારા શરીરને ઢીલું છોડી દો. વેરી ગુડ. કોઈ જ ટેન્શન નથી કે નથી કોઈ ચિંતા. કોઈ જ ફિકર નથી કે નથી કોઈ વિચાર. બસ જોયા કરો, ધ્યાનથી જોયા કરો. વાહ, આ તો કમાલ થઈ ગઈ. ચૂપ મમ્મી, અવાજ નહીં કર. ચૂપ રહે. પાર્થ બેટા, પહેલી વાર તારું તીર છે ને બરાબર નિશાના પર લાગ્યું છે. યસ પપ્પા. આ બંને જણના કમાન્ડ હવે મારા હાથમાં જ. આ બંને જણના કમાન્ડ હવે મારા હાથમાં જ. હું કહીશ ને એ પ્રમાણે આ બંને જણા કરશે. હવે તમે બંને જણા મારી પાછળ પાછળ આવો. વાહ બેટા વાહ. આ વિદ્યા છે ને પછી મને શીખવાડજે. એટલે આ વિદ્યાનો ઉપયોગ છે ને હું પેલી મારી વિદ્યા પર કરીશ. એને વશમાં કરી લઈશ. ગાંડા થઈ ગયા છો. ચૂપ રહો. જાઓ તમારી જગ્યા પર. ઓકે યુ કન્ટિન્યુ. જાઓ નહીં. ચારુ દિશા, હવે તમે પાછળ જાઓ. હવે તમે બંને જણા આંખો બંધ કરી દો. હવે તમે લોકો પાછલા જન્મમાં જાઓ. તમારા આત્માને પાછલા જન્મમાં જવાનો આદેશ આપો. 5 4 3 2 1. વાવ! મેં તને કેટલી વાર કહ્યું, એકવાર અવાજ આપો એટલે સામે હાજર થઈ જવાનો. બા, મને માફ કરી દો બા. બીજી વાર આવી ભૂલ થશે તો સજા આપવામાં આવશે. તમે સમજાવો ને બાને. દિશા મારી મમ્મી. મને લાગે છે કે આ લોકો પાછલા જન્મમાં છે ને દિશા અને ચારુ સાસુ વહુ હશે. તું છે ને મારા દીકરાને વશમાં કરવાનો ખોટો પ્રયત્ન ના કર છોકરી. ક્યાં મારું ઉચ્ચ કુળ અને લબ્ધ પ્રતિષ્ઠ ખાનદાન, અને ક્યાં તમારું ગરીબ અને નીચું કુળ. તમારી અને અમારી કોઈ બરાબરી નથી. બા, તમે વાતે વાતે મને આમ ઉતારી ના પાડો. ચૂપ કર, ગરીબ માસ્ટરની છોકરી. ભલે બા. સ્વામી,
હું ચૂલે દાળ ચડાવી આવું. દાળ? એ સાંભળ છોકરી, કાલની દાળમાં મીઠું ઓછું હતું. જો ફરી પાછી આવી ભૂલ થાય ને તો 3 દિવસ જમવાનું નહીં મળે અને ભંડાકીયામાં પૂરી દઈશ. નહીં બા નહીં, આવી અવળી વાણી ના ઉચ્ચારો. શુભ શુભ બોલો. ગયા જન્મમાં ચારુ દિશાથી ડરતી હતી.